હર હર મહાદેવ. તો આજે ફરી એકવાર હું આવી ગયો છું ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ દીવ. મિત્રો, ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ દીવ જિલ્લાના ફોદમ ગામમાં સ્થિત છે. આ મંદિર અરબ સમુદ્રના કિનારે આવેલું છે. મિત્રો, આજથી 5000 વર્ષ પહેલાં 5 પાંડવો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 5 શિવલિંગો છે. મિત્રો, ગંગેશ્વર મહાદેવનું આ મંદિર દીવ જિલ્લાના ફોદમ ગામમાં સ્થિત છે અને અરબ સમુદ્રની ઠીક કિનારે પર સ્થિત છે. આ મંદિરમાં મહાદેવનો અભિષેક સમુદ્ર ખુદ કરે છે. આ એક એવું મંદિર છે કે જ્યાં કોઈ પણ તમે ચડાવો કે નારિયેળ ચડાવો, ફૂલ ચડાવો તો તે સમુદ્ર પોતાની લહેરો આવી અને પોતાની અંદર સમાવી લે છે. આ મંદિરની સ્થાપના 5 પાંડવો દ્વારા આજથી 5000 વર્ષ પહેલાં યુદ્ધના સમયે કરવામાં આવી હતી. 5 પાંડવો યુદ્ધમાં ગયા ત્યારે અહીંયા પૂજા કરી અને મહાદેવની સ્થાપના કરી, ત્યારબાદ તે યુદ્ધમાં ગયા એવી દંતકથાઓમાં આવે છે. મિત્રો, આ મંદિરમાં 5 શિવલિંગો છે, જે ભીમ, યુધિષ્ઠિર ને સહદેવ, નકુલ જેમ 5 ભાઈઓના છે. અને આ મંદિર અરબ સમુદ્રની બોર્ડર ઉપર આવેલું છે. દીવ જિલ્લાના ફુદમ ગામમાં અરબ સમુદ્રના કિનારે આ ગંગેશ્વર મહાદેવનું મંદિર એક વિશ્વવિખ્યાત મંદિર છે કે જ્યાં સમુદ્ર ખુદ મહાદેવની શિવલિંગો ઉપર જળ ચડાવે છે. તમે જોઈ શકો છો કે સમુદ્ર મહાદેવ ઉપર અભિષેક કરી રહ્યો છે. આ એક એવું મંદિર છે કે જે કોઈ મંદિર નથી, પરંતુ નાનકડી એવી ગુફામાં એક મોટા પથ્થરની શિલા કાપી અને આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, આજ સુધી આ મંદિર એવું ને એવું જ છે. ભગવાન શિવની કૃપાથી આ મંદિર ઉપર કોઈ આંચ આવતી નથી. સમુદ્ર કેટલો પણ વિશાળ ભયાનક રૂપ ધારણ કરે છે, પરંતુ મંદિરનો વાળ પણ વાંકો થતો નથી. મિત્રો, આ મંદિર દીવ જિલ્લાના ફુદમ ગામમાં આવેલું છે. તો જે કોઈ મિત્રોને આવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપેલો છે, તો એડ્રેસને ફોલો કરો અને મહાદેવની દર્શન કરો. આ એકમાત્ર મંદિર એવું છે કે જ્યાં પથ્થરની મોટી શિલાને કોતરવી અને આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરની અંદર 5 શિવલિંગ છે કે જે 5 ભાઈઓના છે. અને તમે જોઈ શકો છો કે તમે ફૂલ, બીલીપત્ર અને નારિયેળ જે કોઈ વસ્તુ પણ ચડાવો છો તે સમુદ્ર પોતાની અંદર સમાવી લે છે. અહીંયા 24 કલાક સમુદ્ર શિવલિંગો પર પાણી ચડાવે છે. મિત્રો, આ એક એવું મંદિર છે કે જ્યાં કોઈ પણ વસ્તુ જાતે સાફ કરવી પડતી નથી, પરંતુ સમુદ્ર ખુદ આવી અને મહાદેવનો શિવલિંગોનો જેટલો પણ ફૂલ, બીલીપત્ર, નારિયેળ જેટલો પણ ચડાવવો હોય તે લઈ જાય છે. તમે જોઈ શકો છો મિત્રો કે આ એક સમુદ્રની કિનારે આવેલું વિશ્વવિખ્યાત અને એક અદ્ભુત મંદિર છે, જે દીવની ગોદમાં આવેલું છે. તો મિત્રો, જે કોઈ મિત્રોને આવવું હોય તે દીવ જિલ્લાના ફુદમ ગામમાં આવી અને ગંગેશ્વર મહાદેવના દર્શન કરે. મિત્રો, 5 શિવલિંગવાળું આ મંદિર દીવમાં આવેલું છે. હર હર મહાદેવ.